ચૈત્ર વૈશાખ મહિનામાં બારેય માસ ભરવા માટેના ઘઉં, મરી મસાલાની સિઝન શરૂ થઈ જતી હોય છે। આ વર્ષે પણ લાલ મરચાની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ ભાવમાં દોઢાથી બમણો ભાવ વધારો જોવા મળે છે। સુરેન્દ્રનગરમાં અનેક જગ્યાએ મરચાના વેપાર સાથે મરચું દળી આપતા વેપારીઓ આવ્યા છે। શહેરના મલ્હાર ચોકમાં મરચાનો વેપાર કરતા અને ત્યાં જ દળી આપતા ભૃગુપુર ગામના સુલતાનભાઈ પિલુડિયાના જણાવ્યા મુજબ ગયા વર્ષે પડેલા ભારે વરસાદથી માલનું ઓછું ઉત્પાદન થતા અને માલની અછતને કારણે ગયા વર્ષ કરતા ભાવ થોડા વધ્યા છે। આ વર્ષે રેશમ પટ્ટી મરચાનો ભાવ કિલોએ 400 રૂપિયા છે। રેશમ પટ્ટાનો ભાવ 410, 430 રૂપિયા છે। ગોંડલના કાશ્મીરી મરચાનો ભાવ 400, 450 રૂપિયા છે। આંધ્ર પ્રદેશના કાશ્મીરી મરચાનો ભાવ 600, 650 રૂપિયા છે। આ ઉપરાંત સાનિયા પટ્ટી, તેજા મરચી, ગોલર અને ડબ્બી મરચાના ભાવમાં પણ વધારો જોવા મળે છે। મારું નામ સુલતાનભાઈ છે। હું ભગુપુરનો રહેવાસી છું, ચુડા તાલુકો। મારે અહીંયા છેલ્લા 8 વર્ષથી મરચાંનો સ્ટોલ છે મલાર ચોક પાસે। તે સિવાય મરચું લેવા માટે બારે માસ ભરવા માટે લાયકદાયક છે। મરચાંમાં જાત છે, સાનિયા પટ્ટી છે, એ 300 રૂપિયા 20 રૂપિયા ભાવના। તેજા મરચી છે એ 320-30ના ભાવ છે। પછી રેશમ પટ્ટી છે એ 400ના ભાવની છે, 400, 450માં આવશે તમારે। પછી ગોંડલ કાશ્મીરી છે એ 400, 450, 500 આજુબાજુમાં પર તમને આવી જશે। પછી આંધ્રની કાશ્મીરી છે એ 600, 650ના ભાવમાં આવશે તમારે। પછી આંધ્રનું ડબ્બી ઓરિજિનલ છે એ તમારે 950માં 900માં તમને મળી રહેશે। એ સિવાય ગોલર છે ગોંડલનું, એ તમારે 500થી 550ના ભાવમાં મળી રહેશે। એ સિવાયની હળદર છે, સેલમ, દરીલ અને રાજાપુરી, બે દરીલ કમ્પ્લેટ મળી રહેશે। 320-30ના ભાવ છે। આખી સેલમ હળદર, ધાણા જીરું 250થી 300 રૂપિયામાં। હિંગ છે, પછી છાશના મસાલા છે, તે સિવાય અનેક વસ્તુ છે અમારી પાસે। અને તે સિવાય તમને બારે માસ ભરવા લાયક સ્તરમાં તમને મળી રહેશે। ગુણવત્તાવાળી સુપર ક્વોલિટીમાં તમને વસ્તુ મળી રહેશે। તમારે વિશ્વાસપાત્ર ગેરંટીવાળી વસ્તુ મળી રહેશે। જો કે મોટા ભાગના લોકો જાતે હાજર રહીને દળાવેલું મરચું જ ખરીદવાનું પસંદ કરતા હોવાથી આગામી દિવસોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓને આશા છે।